વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભજાણી તમારું મારા ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર આપણે પ્રશ્ન નંબર 1 શીખ્યા હતા. આજે આપણે આ વિડિયોની અંદર તમારા બોર્ડના પેપરની અંદર જે મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન જે છે, ખાસ કરીને બેઝિક વાળાને 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને સ્ટાન્ડર્ડ વાળાને પણ 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો ખાસ ધ્યાન આપજો. 3 અથવા એને 3 માર્કમાં નથી પૂછાતો, એને 2 માર્કમાં પણ પૂછાઈ શકે એવો છે. બરોબર? તો ખાસ ધ્યાન આપજો. ચાલો, તો જે છે આ શરતો છે જેનું આપણે ઇન્ટ્રોડક્શન લેવાનું છે. સાંભળ્યું સરખી રીતના. શરતનું આપણે ઇન્ટ્રોડક્શન લેવાનું છે. કેવી રીતના કે આ શરત જે છે તમારે તરત શરત કેવી રીતના પૂછાશે એવું તમને બધી વસ્તુ સમજાવીશ. તો શરત જે છે, રેખાની સ્થિતિ કેવી હોય છે તે રેખામાં તેની જે શરત જે છે એના માટે તમને 2 સમીકરણ આપવામાં આવશે. 2 સમીકરણ આપશે, એમાંથી તમારે a1 b1 c1 a2 b2 c2 તમારે ગોતવાનું છે. તો આ શરત જે છે એ ત્રણે એક સરખી હોતી નથી. બરોબર? એના જવાબ એક સરખા આવતા નથી, પણ ઈ જે છે એકબીજાને છેદતી છે અને એનો ઉકેલ શું મળશે? 1 મળશે. તો એનું બેઝિક સ્વરૂપ છે. આ ખાસ ધ્યાન રાખવાનું. અને એનું આલેખાત્મક સ્વરૂપ જે છે એ છેદતી રેખા છે. તમને પેપરની અંદર પૂછે કે વન વર્ડ આન્સરમાં કે અથવા વિકલ્પમાં ગમે તેમાં કે આ જે શરત જે છે એનું આલેખાત્મક સ્વરૂપ કેવું હોય છે, તો તમારે લખવું પડે છેદતી રેખા. અને બેઝિક સ્વરૂપ પૂછે તો માત્ર એક ઉકેલ અથવા અનન્ય પણ એનો મીનિંગ એક જ થશે. હવે સુસંગતતા એટલે કે આ 2 શરત જે છે કાયદેસર રીતે વર્ક કરે છે એવું બોલવામાં આવે છે, એટલે કે ઉકેલ બને છે, એનો મીનિંગ એમ થાય. હવે સંપાતી રેખાને અવલંબી પણ રેખા પણ બોલવામાં આવતું હોય છે, જેના 2 સમીકરણમાંથી ત્રણેના જવાબ સરખા આવતા હોય છે. સંપાતી રેખા એટલે કે એકની ઉપર એક બીજી રેખા. બરોબર? હવે આલેખાત્મક સ્વરૂપ જે છે એનો પણ સંપાતી રેખા થાય છે અને બેઝિક સ્વરૂપ જે છે એ અનંત ઉકેલ થાય છે. અને સુસંગતતા એટલે સુસંગત છે એવું કહેવામાં આવે છે. બરોબર? અનન્ય ઉકેલ એટલે કે એકથી વધારે અનંત ઉકેલ, એકથી વધારે ઉકેલ મળી શકે. હવે સમાંતર રેખા આવી હોય જેમાં એકબીજાની છેદ જ નહીં કોઈ પણ સંજોગોમાં. બરોબર? હવે કોઈ પણ સંજોગોમાં ન છેદે તો એનો ઉકેલ મળતો નથી, પણ એનું આલેખાત્મક સ્વરૂપ છે સમાંતર રેખાઓ છે એ સુસંગત છે નહીં. શું કામ સુસંગત નથી? કેમ કે એનો ઉકેલ મળતો નથી. બરોબર? હવે ઉકેલ મળતો નથી તો એનો પણ ખાસ ધ્યાન રાખવાની શરત શું થાય કે ભાઈ a1 અને b1 નો જવાબ સરખો થશે, પણ c1 નો જવાબ આ 2 સાથે મેચ થશે નહીં. તો પેપરની અંદર તમને આમાં શું કરશે કે ભાઈ નીચે આપેલ દ્વિચલ સમીકરણ સુસંગત છે કે નહીં, અથવા જોડતી અનુરૂપ શરતો સાબિત કરો એમ તમને પૂછી શકશે, અથવા 3 માર્કમાં તમને કોઈ પણ 3 સમીકરણ પણ આપી શકે. તો તમારે એ બાબતે રેડી રહેવું પડશે. તો ચાલો, આપણે અહીંયા શરતનો આપણે ઇન્ટ્રોડક્શન લીધેલું છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે એના પ્રશ્નો જોઈશું. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો જે પ્રશ્ન નંબર 2 જે આપણે શીખવાનો છે 3.1 માંથી. સુરેખ સમીકરણની એકમાંથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે, તો a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 ગુણોત્તરની તમારે શું કરવાની છે? તુલના કરવાની છે. તો હવે ખાસ ધ્યાન રાખજો. હવે પહેલા આવી રીતના તમને પેપરની અંદર સમીકરણ આવશે. બરોબર? એનું તમારે સાબિતી દેવાની છે. હવે પહેલી વાત તો એ કે ખાપેલા સમીકરણ તમને આવે તો એને દ્વિચલ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપ મુજબ ફેરવવાનું. તો એ સ્વરૂપ કેવું હોય એ નથી ખબર, તો એ આવું સ્વરૂપ આવું હોય ax by plus c બરાબર 0. બરોબર? એ સ્વરૂપ આવું હોય છે. આવા સ્વરૂપમાં ફેરવવાનું, પછી તમારા દાખલાને આગળ વધારવાનું. તો આવા સ્વરૂપમાં ફેરવેલું છે તો આપણે કરવાનું શું છે? a1 બરાબર 5, b1 બરાબર -4, c1 બરાબર +8, a2 બરાબર 7, b2 બરાબર 6, c2 બરાબર -9. હવે આને તમારે આવી રીતના સાબિતી દેવાની. a1 ના છેદમાં a2, 5 ના છેદમાં 7 એવો જવાબ. એવી રીતના b1 ના છેદમાં b2, તો b બરાબર -4, 6, 2 વડે ભાગવું છે, 2 વડે 3 2 ગયા એટલે કે -2 ના છેદમાં 3 જવાબ આવશે. હવે c1 ના છેદમાં c2, તો c એટલે કે 8 -9, તો આમાં ભાગ મૂકતા નથી. તો જો આમાંથી એકેયના તમારા જવાબ મેચ થતા નથી.
તો આમાં કઈ શરત લાગુ પડશે તો ભાઈ છેદતી રેખાની શરત લાગુ પડશે. તો આ તમારે નીચે લખવાનું કે અહીં a1 by a2 is not is equal to b1 by b2 is not is equal to c1 by c2 એ છેદતી રેખાની અથવા એક બિંદુમાં છેદે છે એમ કહી શકો છેદતી રેખાની શરત છે. આવી રીતના તમારે દાખલાને રિપ્રેઝન્ટ કરવું પડશે. હવે એવી રીતના બીજો દાખલો તો અહીંયા પણ a1 બરાબર 9 b1 બરાબર 3 c1 બરાબર 12 a2 બરાબર 18 b2 બરાબર 6 અને c2 બરાબર 24. હવે a1 ના છેદમાં a2 એટલે કે a1 બરાબર 9 થઈ છે, આમાં 18 થઈ છે, ભાગ આવશે 9 દુ 2 ગયા એટલે કે વૈધા કેટલા 1 ના છેદમાં 2. હવે b1 ના છેદમાં b2 3 ના છેદમાં 6 વૈધા 3 દુ 3 ગયા એટલે કે 1 ના છેદમાં 2. હવે c1 ના છેદમાં c2 બરોબર. તો 12 ના છેદમાં 24 ભાગ વૈધા 12 ગુણ્યા 2 12 ગયા એટલે કે 1 ના છેદમાં 2. તો જોઈ ત્રણે પદના જવાબ સરખા. તો ભાઈ સપાટી રેખા અથવા અવલંબી રેખાની શરત છે બરોબર. તો તમારે લખવાનું કે અહીં a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2 એ સપાટી રેખા છે. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને સરખી રીતના સમજાણું હશે. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે પ્રશ્ન નંબર 2 નો લાસ્ટ દાખલો બરોબર. જેમ આપણે આગલા બે દાખલામાં જેવી રીતના કર્યું એવી રીતના જ આપણે આમાં કરવાનું છે. તો a1 બરાબર 6 a2 બરાબર 2 b1 બરાબર -3 b2 બરાબર -1 પછી c1 બરાબર 10 c2 બરાબર 9. હવે ખાસ ધ્યાન દેજો. તો a1 ના છેદમાં તમે a2 કરો છો તો 6 ના છેદમાં 2 આવ્યા તો 3 ગુણ્યા 2 ગયા તો જવાબ આવ્યો 3. હવે એવી રીતના તમે b1 ના છેદમાં b2 તમે કરો તો -3 -1 ગયા તો 3 આવ્યા. હવે c1 ના છેદમાં તમે c2 કરો તો 10 ના છેદમાં 9 તો આનો ભાગ ઉઠશે નહીં. તો આ બે સરખા થયા, ત્રીજું સરખું ન થયું તો આવી એક જ શરત છે જે સમાંતર રેખાની શરત છે. તો આપણે એ લખશું કે અહીં a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is not is equal to c1 ના છેદમાં c2 એ સમાંતર રેખા છે. તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ વિડિયોની અંદર તમને આ શરત વાળા દાખલા જે તમારા પેપરની અંદર 3 માર્કની અંદર પૂછાઈ શકે એવા છે. જો તમને સરખી રીતના સમજાણું તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આપણા નેક્સ્ટ વિડિયો માટે પણ ફરજિયાત નોટિફિકેશન ઓન કરી લ્યો કે જેથી તમને આપણા પલે પલના વિડિયો તમને સરખી રીતના જોવા મળે. તો ચાલો આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું. જય